નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપલેટા શહેર ભાજપ અને ઉપલેટા નગર સેવા સદન દાસી જીવન સત્સંગ મંડળ દ્વારા પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ અને પ્રદેશ ઉપપ્રમુખ રમેશ તડુકનો ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। સન્માન સમારોહ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપલેટાની ચારેય સંસ્થા સાથે મારે પારિવારિક સંબંધ, ચારેય સંસ્થાના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો। ભારતીય જનતા પાર્ટીએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, અમને જવાબદારી મળી છે, અમે ખૂબ જ સારી રીતે નિભાવીશું। સંગઠનના કામની પાર્ટીએ જવાબદારી આપી છે કે કામ કરીશું। ઉપલેટા નગર સેવા સદન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, દાસી જીવન સત્સંગ મંડળ અને શહેર ભાજપ દ્વારા પ્રશાંત કોરાટ અને રમેશ તડુકનું સન્માન કરાયું। સન્માન સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। ઓછા માણસો હોય છે જે નિર્લેપ હોય, સેવા ભાવથી વરાયેલા હોય। દોસ્તો, એક એવું વ્યક્તિત્વ જેને મને બરાબર યાદ છે। એક વખત મારા બંગલે સવારે મને ફોન કર્યો કે હું મનસુખભાઈ તમને મળવા આવું છું। રમેશ બાપા સવારે મને મળવા આવ્યા। મેં કહ્યું આવો, આપણે સાથે જ બ્રેકફાસ્ટ કરીશું। જમતા જમતા એમણે મને કહ્યું, બ્રેકફાસ્ટ કરતા કહ્યું, મનસુખભાઈ, મારે પાર્લામેન્ટનું ઇલેક્શન આ વખતે નથી લડવું કે 18 તારીખે આટલું મોડું થશે। આજે હું, રમેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીના બીજા 3 અમારા આગેવાનો ખોડિયાર માતાજીના ખોડલધામ ખાતે કાગવડ દર્શન કરવા ગયા હતા। લગભગ સવારે 6 વાગ્યાથી ગાંધીનગરથી શરૂઆત કરી લીંબડી, ચોટીલા, સાયલા, બામણબોર, કુવાડવા, રાજકોટ, વિરાડ, સાપર, પારડી, ગોંડલ, ત્યારબાદ કાગવડ, ખોડલધામ, ત્યાંથી અમારે પીઠડિયા, નવાગઢ, જેતપુર, ત્યાંથી જુનાગઢ કે તમારું સન્માનનું અને રમેશભાઈનું પણ સન્માનનું ગોઠવવું છે। કેમ કે અમારા બેવનો ઉપલેટા સાથે એટલો જબરજસ્ત નાતો છે। હું જ્યારે યુવા મોરચાનો જિલ્લાનો અધ્યક્ષ હતો ત્યારે લગભગ અઠવાડિયા 10 દિવસે ઉપલેટામાં આવતો, અને એ જ રીતે રમેશભાઈ પણ સાંસદ હતા ત્યારે અને અત્યારે પણ લગભગ અઠવાડિયું ખાલી ન જાય રમેશભાઈ અહીંયા હોય। એટલે ઉપલેટાના લોકો એટલો પ્રેમ કરે છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અમારા સૌ વડીલો પ્રેમ કરે છે। એટલે જ્યારે અમને બેવને જવાબદારી મળી હોય ત્યારે સ્વાભાવિક છે એમને પણ ઉત્સાહ વધતો હોય છે। ત્યારે એમને અમારા સન્માનનું આયોજન કર્યું। આજે ઉપલેટા દાસી જીવન સત્સંગ મંડળ અને ગોંડલ નગરપાલિકા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મારું અને પ્રશાંતભાઈ કોરાટ આપણા મહામંત્રી બન્યા છે અને મને જે ઉપપ્રમુખની જવાબદારી આપી છે તે બદલ કાર્યકરો અને ભાજપના બધા કાર્યકર્તાની એવી ઈચ્છા હતી કે અમારે ઉપલેટામાં સન્માન કરવું છે, તો આજે અમારું બંનેનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે અમારા મનસુખભાઈ માંડવિયા, આપણા કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ બધાનો ભાવ અને પ્રેમ, હરેક સમાજ 18 વર્ણ કહી તો બધા સમાજ દ્વારા બધા અમારું સન્માન કરવામાં આવ્યું। તો આ તકે તમામ આયોજકો અને સમાજના બધા આગેવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માની। આજે કાર્યક્રમ યોજાય, તમે અત્યારે મોટો મળ્યો એના માટે તમે પ્રાયોરિટી ક્યાં કામને આપો? અમારે તો સંગઠનનું જ કામ કરવાનું છે, એ સિવાય વિસ્તારના કોઈ પણ કામ હોય। સંસદ સભ્ય નહોતો ત્યાર પછી 2 વર્ષ મને કોઈ પણ વિસ્તારમાંથી ફોન આવે કે આ કામ કરવાનું છે, તો વિસ્તારના પણ કામ કરું અને સંગઠનનું પણ કામ ચાલુ છે। એટલે જે કાંઈ સેવા બધી આપણે કરવાની, ઓલરાઉન્ડર જેવું। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની ટીમમાં રાજકોટ જિલ્લામાંથી મને મહામંત્રીની જવાબદારી પાર્ટીમાં સોંપી છે। સાથે રમેશભાઈ ધડુકને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે। ત્યારે ઉપલેટાની અંદર ઉપલેટા નગરપાલિકા, ઉપલેટા શિક્ષણ સમિતિ, શહેર ભારતીય જનતા પાર્ટી ઉપલેટા અને દાસી જીવન સત્સંગ મંડળ ઉપલેટા, આ ચારેય સંસ્થાએ મળીને આજે મારો અને રમેશભાઈ ધડુકનો ખૂબ ભવ્ય સત્કાર સમારંભ, સન્માન સમારંભનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત હતા। સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત હતા।
ઉપલેટાની અંદર જે રીતે અહીંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક સંસ્થાઓએ રમેશભાઈ અને મારી સાથે જે પારિવારિક સંબંધ છે અને લાગણીના સંબંધ છે, અને અમને બંનેને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી મળી છે ત્યારે ખૂબ ઉત્સાહ સાથે અમારા બંનેનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે હું તમામ ચારે સંસ્થાના આગેવાનોનો આભાર માનું છું, ઉપલેટાના સૌ નગરજનોનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું કે અમને જે જવાબદારી મળી છે બિરદાવવા માટે આપે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર અને રમેશભાઈ ઉપર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, એટલે કે બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર જે રીતે લોકો માટે કામ કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, એક સૈનિક તરીકે અમને જે જવાબદારી મળી છે ખૂબ સારી રીતે નિભાવશું. અને જે રીતે ઉપલેટાના લોકો એમને પ્રેમ આપ્યો છે, ત્યારે ઉત્સાહપૂર્વક અમારું જે સન્માન કર્યું છે, ત્યારે નવી ઉર્જા અને નવી શક્તિનો સંચાર થયો છે. ત્યારે એમનો ફરીથી બધાનો આભાર માનું છું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें